નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી એનો આપણે પહેલો પાઠ છે તેમાં થોડું ઘણું સમજી ગયા છીએ. તો હવે આપણે આજે આગળનું સમજીશું. પહેલા પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન. હા, એમાં આપણે પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 એ છે સમજી ગયા છીએ. પ્રવૃત્તિ 1 છે ચાલો ગાઈએ ગીતડું. તો આપણે આ ચણા વિશેનું જે ગીત હતું એ આપણે ગાયું હતું અને સમજી ગયા હતા. અને પછી આગળની જે એક્ટિવિટી છે બીજી, તે છે જોડીમાં કામ કરો અને ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. આની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ કે ચિત્ર જોઈને તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હવે આપણે આગળ આજે જોશું. આપણી ત્રીજી પ્રવૃત્તિ છે વાર્તા છે, જેનું નામ છે શેરીથી શર્ટ સુધી. તો આપણને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે. તો ચાલો બાળકો, આજે આપણે આ વાર્તા છે એ સાંભળીશું. એક હતું ખિસ્સું, નાનકડું અને નમણું. એક ખિસ્સું હતું. ખિસ્સું તો તમે બધાએ જોયું જ હશે, જેમ કે આપણો શર્ટ હોય, પેન્ટ હોય, એમાં જે ખિસ્સું હોય છે એની વાત કરવામાં આવી છે. એ ખિસ્સું છે એ નાનકડું અને નમણું હતું, પણ સાવ રખડું હતું. ખિસ્સું છે એ નાનકડું અને નમણું હતું, પરંતુ સાવ રખડું હતું. રખડું એટલે જે રખડ્યા જ કરે, આમથી તેમ રખડ્યા કરે, એને રખડું કહેવાય છે. એ નવા નવા બુસ્કોટ જુએ તો તેને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. આ જે ખિસ્સું છે એ નવા નવા બુસ્કોટ જોવે છે તો એને એ બુસ્કોટ પર બેસવાની ઈચ્છા થઈ જાય છે. એ દોડીને બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ ભાઈ એને જોઈને મોઢું બગાડે છે અને કહે છે, ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. આ ખિસ્સું છે એ દોડીને બુસ્કોટ ભાઈ પાસે જાય છે, પરંતુ બુસ્કોટ છે એ કહે છે કે તું અહીંયાથી આઘું ખસ, એટલે અહીંયાથી આઘું જા. બુસ્કોટ એટલે જે આપણે અત્યારે શર્ટ કહીએ છીએ એને બુસ્કોટ કહેવાય. તો એ બુસ્કોટ ભાઈ છે એ એને ના પાડે છે કે તું મારી પાસેથી આઘું જા. આવી ખિસ્સા વિશેની આપણે કલ્પના કરવાની છે કે આમાં શું શું બને છે. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે. ખિસ્સું છે એ બુસ્કોટ ભાઈને કહે છે કે બુસ્કોટ ભાઈ તમે આવું શું કરવા કરો છો, મને તો તમારી પાસે બહુ જ ગમે છે, એટલે વધારે ગમે છે. બુસ્કોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. બુસ્કોટ ભાઈ છે એ ખિસ્સાને કહે છે કે તું તો રખડું છે, એટલે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, તો તું કેવું ગંધારું છું, ગંદુ છું, મને તો તને જોઈને સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. બુસ્કોટભાઈ છે એ ખિસ્સાને કહે છે કે તું તો કેટલું ગંદુ અને ગંધારું છું, તને જોઈને મને સૂગ ચડે છે. એટલે સૂગ ચડવું એટલે આપણે કોઈ એવી ગંધારી વસ્તુ જોવી તો આપણને પણ સૂગ ચડે છે. તો એવી રીતે બુસ્કોટભાઈ કહે છે કે મને તો તને જોઈને સૂગ ચડે છે. રોજ રોજ બુસ્કોટભાઈ તેને ગંદુ ને ગંધારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. આ ખિસ્સું છે એને બુસ્કોટભાઈ છે એ રોજ એમ કહે કે તું તો ગંદુ અને ગંધારું છે. તેથી આ ખિસ્સું છે એ એક દિવસ રડી પડ્યું. તમને પણ કોઈ ખીજા કરે કે તમને કોઈ એવું ગંદુ બોલે તો તમને પણ રડવું આવે છે. તો આ ખિસ્સું છે એ પણ એક દિવસ રડવા લાગે છે, એને દુઃખ થાય છે, એટલે ખિસ્સું રડવા લાગે છે. એની આંખમાંથી તો સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. જે ખિસ્સું છે એની આંખમાંથી તો આંસુ નીકળવા માંડ્યા. એટલે આંસુ કેવા કીધા? સફરજન જેવા. તો એવા સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગે. ટપ 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 ટપ. ખિસ્સાભાઈ તો રડવા લાગ્યા.
થોડી વારમાં આ આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. ખિસ્સું છે એટલું બધું રડ્યું કે એ ખિસ્સું છે એ રડતું હતું, એમાંથી ખાબોચિયું ભરાઈ ગયું. અને ખિસ્સું છે એ ખાબોચિયામાં પાણીનું ભરેલું જે ખાબોચિયું આજે એટલું રડ્યા કે અહીંયા ખાબોચિયું ભરાઈ ગયું. તો એમાં ખિસ્સું છે એ પલળી ગયું અને એના પર જે ધૂળ ચોટેલી હતી એ ધોવાઈ ગઈ અને તે ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. એટલે સરસ ચોખ્ખું થઈ ગયું. આપણે છે આપણા કપડાં છે ગંદા થઈ ગયા હોય તો મમ્મી આપણા કપડાં ધોઈ નાખે છે, તો પછી કેવા સરસ ચોખ્ખા થઈ જાય છે. એવી રીતે આ ખિસ્સું છે એ પણ ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું તો તેનાથી હસાઈ ગયું. ખિસ્સું છે એ પછી રડતું બંધ થયું અને પછી તે આંખ પટપટાવીને જોવે છે તો એનાથી હસાઈ ગયું. તમે જોઈ શકો છો અહીંયા ચિત્ર છે. જો ખિસ્સું રડતું હોય તેવું બતાવે છે અને પછી અહીંયા ખાબોચિયું ભરાઈ ગયું છે તો એમાં ખિસ્સું છે એ પલળી જાય છે અને ધોવાઈ જાય છે. પછી તો ખિસ્સું છે એ સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું અને ખિસ્સું છે એ રડતું બંધ થઈ ગયું અને હસવા લાગ્યું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સું કહે છે કે હવે તો હું રૂપાળું થઈ ગયું, એટલે સરસ મજાનું ચોખ્ખું થઈ જાય છે. એ તો રોફથી ચાલવા લાગ્યું, એટલે રૂબાબથી ચાલવા લાગે છે. પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. જો ખિસ્સું છે એ સરસ મજાનું ચોખ્ખું થઈ જાય છે, પછી ઝગમગ કરતા સૂરજ દાદા આવે છે. ખિસ્સું સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. આ ખિસ્સું છે એ સૂરજ દાદાની એટલે સૂરજની લાંબી જે મૂછો છે એ જોઈને બી ગયું, એટલે ડરી જાય છે. સૂરજ દાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. પછી સૂરજ દાદા છે એ ખિસ્સાને કહે છે કે એ બચુડા, તું બીસ નહીં એટલે કે ડરીશ નહીં, તું તો ભીંજાયેલું છે એટલે તું તો પલળી ગયું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. સૂરજ દાદા છે એ આપણને સૂરજનો તડકો નીકળે તો આપણે કોઈ પણ કપડાં સૂકવ્યા હોય તો એ સુકાઈ જાય છે, એની ગરમી જેટલી હોય છે. તો સૂરજ દાદા છે એ આ ખિસ્સાને કહે છે કે તું તો પલળેલું છે, મારી પાસે આવ, તને હું સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યો. સૂરજ દાદા છે એમ કહીને હાથ લંબાવે છે. ખિસ્સું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. આ ખિસ્સું છે એ ધીમે દઈને સૂરજ દાદા છે એના ખોળામાં બેસી જાય છે. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. સૂરજ દાદા છે એને ખિસ્સા ઉપર વહાલથી હાથ ફેરવે છે, ત્યાં તો તે સુકાઈ જાય છે. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? પછી સૂરજ દાદા કહે છે કે કેમ બચુકડા એટલે કેમ બચુ, તું હવે રડીશ નહીં ને? જો પછી આપણને અહીંયા ગૃહ કાર્ય છે કે ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરો. તો અહીંયા છે જગ્યા આપેલી છે, ત્યાં તમારે સૂરજ દાદા દોરવાના છે અને એને ખોળામાં લઈને બેસેલા હોય ખિસ્સાને, એવી રીતે સૂરજ દાદા દોરવાના છે. એ તમારી પાસે જ્યારે પાઠ્યપુસ્તક આવે ત્યારે તમારે એ દોરવાનું રહેશે. ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. ત્યારે ખિસ્સું કહે છે, જ્યારે સૂરજ દાદા એમ કહે છે કે હવે તો તું રડીશ નહીં ને, ત્યારે ખિસ્સું કહે છે કે ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. એમ કહીને હસતા બોલ્યું, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? નહીં. પછી ખિસ્સું છે પહેલાં કેવું હતું, ગંધારું અને ગંદુ હતું. ત્યારે બુસ્કોટ છે એ બુસ્કોટભાઈ છે એને કહે છે કે તું તો ગંદુ છે. ત્યારે આ ખિસ્સું છે એ રડવા લાગે છે. પરંતુ જ્યારે સૂરજ દાદા છે એને સૂકવે છે અને પછી સુકાઈ જાય છે, પછી એ ખૂબ જ સરસ થઈ જાય છે.
ત્યારે ખિસ્સુ છે એ કહે છે કે સૂરજ દાદા હવે તો હું ફાઇન લાગુ છું ને, એમ સૂરજ દાદાને કહે છે. ત્યારે ખિસ્સુ છે એ એમ કહે છે કે હું હવે સરસ લાગુ છું ને. ત્યારે ખિસ્સુ છે એ ખૂબ જ આનંદમાં હોય છે. સૂરજ દાદા કહે હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા, હવે તું ખૂબ જ સરસ લાગે છે અને વહાલું લાગે છે. પછી સૂરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. પછી સૂરજ દાદા છે એ હસતા હસતા તેમનું કામ કરવા જાય છે. ખિસ્સુ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે. આ ખિસ્સુ છે એ હરખાતું હરખાતું એટલે હસતું, આનંદમાં, ખૂબ જ આનંદમાં હતું અને હરખાતું હરખાતું તે દરજીભાઈ પાસે જાય છે. દરજી શું કરે? તો દરજી છે એ કપડાં સીવે. તો અહીંયા આ ખિસ્સુ છે એ જે દરજીભાઈ પાસે જાય છે એ નીરજભાઈ નામના એક વ્યક્તિ છે એ નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે છે. એટલે નીરજભાઈના નવા નવા બુસ્કોટ એટલે શર્ટ, એ શર્ટ સીવે છે. નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે છે. આ દરજી છે એ નીરજભાઈના બુસ્કોટ સીવે છે અને નેહાબેન છે એના ફ્રોક, મેક્સી અને વન પીસ સીવે છે. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને એમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને. પછી આ ખિસ્સુ છે એ ત્યારે ખૂબ જ આનંદમાં હતું, કારણ કે સૂરજ દાદાએ તેને સૂકવી દીધું હતું અને પછી ખિસ્સુ તો ફાઇન લાગતું હતું, એટલે ખૂબ જ સરસ લાગતું હતું. પછી તો ખિસ્સુ છે એ દરજીભાઈ પાસે ગયું. તો દરજીભાઈને કહે છે કે મને નીરજભાઈ છે એ મને બહુ ગમે છે, તો મને તેના બુસ્કોટ ઉપર એટલે તેના શર્ટ ઉપર બેસાડી દો ને. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સુ ચોંટાડવાનો છું. આ દરજીને જ્યારે ખિસ્સુ કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે, તો મને તમે એના બુસ્કોટ ઉપર એટલે શર્ટ ઉપર બેસાડો. ત્યારે દરજી છે એ એમ કહે છે કે હું તો નીરજભાઈના બુસ્કોટ ઉપર સરસ મજાનું નવું ખિસ્સુ ચોંટાડવાનો છે. તું તો કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. પછી તો જે આ બુસ્કોટભાઈએ જેમ ખિસ્સાને રડાયું હતું અને એને કાઢ્યું હતું કે તું તો ગંધારું છે, તો એવી જ રીતે પછી આ દરજી છે એ પણ ખિસ્સાને એમ કહે છે કે તું તો કરચલી વાળું છું, તારું અહીં કામ નથી, જા અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. એટલે દરજીભાઈ છે એ ખિસ્સાને દુકાનમાંથી જવાનું કહે છે. ખિસ્સુ તો રડી પડ્યું. જો ફરી એકવાર ખિસ્સુ રડી પડે છે. પહેલાં ક્યારે રડે છે? તો જ્યારે બુસ્કોટભાઈ છે એને ગંદુ અને ગંધારું કહે છે ત્યારે ખિસ્સુ છે એ રડવા લાગે છે. અને પછી જ્યારે દરજીભાઈ છે એને દુકાનમાંથી કાઢે છે ત્યારે પણ ખિસ્સુ રડવા લાગ્યું. તો રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. રસ્તામાં ધોબીની દુકાન આવે છે. તો ધોબી છે એ કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે છે. તો ધોબીભાઈની દુકાન આવી તો ખિસ્સુ છે ત્યાં ઊભું રહ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જો જ્યારે દરજી છે એ ખિસ્સાને કાઢી મૂકે છે ત્યારે ખિસ્સુ છે એ ફરીથી રડવા લાગે છે. તો આ રડવાનો અવાજ છે એ કોણ સાંભળે છે? તો ધોબીભાઈ સાંભળી જાય છે. જુએ તો ખિસ્સુ ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. ખિસ્સુ છે એટલું બધું રડે છે કે ધોબીભાઈના કપડાં છે એ ભીના ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? આ ધોબીભાઈ છે એ પછી ખિસ્સાને પૂછે છે. પહેલાં તો ખીજાઈ જાય છે કારણ કે તેના કપડાં છે એ ખિસ્સાએ બગાડ્યા છે. અને પછી કહે છે કે તું આટલું બધું શું કામ રડે છે? તમે રડતા હોય તો તમને કોઈ પૂછે ને, ઘરમાં કોઈ ખીજાણું હોય તો મમ્મી ખીજાણા હોય તો પપ્પા છે, દાદા છે, બા છે, બધા આપણને પૂછે છે કે તને કોણ વઢ્યું છે?
તો આ ખિસ્સું છે એને ધોબીભાઈ પૂછે છે કે તને કોણ વધ્યું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. પછી ખિસ્સું છે એ કહે છે કે મને કરચલી પડી ગઈ છે. એટલે આપણે છે આપણા કપડાં છે એ આપણે ધોવી છીએ, પછી આપણા કપડામાં કરચલી પડી જાય છે તો આપણે ઇસ્ત્રી કરી છે ને, એવી જ રીતે આ ખિસ્સું છે એ કહે છે કે મને કરચલી પડી ગઈ છે અને તેથી આ દરજી કાકા છે એ મને નીરજભાઈના બુસ્કોટ ઉપર નથી બેસાડતા એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. એટલે પછી ધોબીભાઈ છે એ આ ખિસ્સું જે રડતું હતું એ જોઈને ધોબીભાઈને દયા આવી જાય છે એના ઉપર અને એમ કહે છે કે તું અહીંયા આવ, તારી આ કરચલી છે, ખિસ્સું કરચલી થઈ ગયું હતું, એ કરચલી હું છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સામાંથી મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈ છે પછી તો ઇસ્ત્રી ગરમ કરે છે અને આ ખિસ્સાની જે કરચલી છે એ ભાંગવા માટે એટલે એ દૂર કરવા માટે ઇસ્ત્રી કરે છે. તો પછી તો ખિસ્સાને ગરમ લાગે છે અને એનાથી ચીસ પડાઈ જાય છે. પછી તો ધોબીભાઈ કહે છે કે ચૂપ થા, એટલે બંધ રહે હવે તું. પછી ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ દૂર થઈ ગઈ એટલે ગુમ થઈ ગઈ. આપણે જ્યારે કપડાની ઇસ્ત્રી કરી છીએ ત્યારે જે કપડામાં કરચલી વળી ગઈ હોય છે એ કરચલી જ્યારે આપણે ઇસ્ત્રી કરી છીએ ત્યારે દૂર થઈ જાય છે. તો આ ઇસ્ત્રી કરે છે ધોબીભાઈ, પછી એ ખિસ્સાની કરચલી દૂર થઈ જાય. પછી ફરીથી ખિસ્સું હસી પડ્યું અને કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધું, હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. એટલે ધોબી જ્યારે ઇસ્ત્રી કરે છે ખિસ્સા પર ત્યાર પછી ખિસ્સું છે એ સરસ મજાનું થઈ ગયું છે. જ્યારે સૂરજ દાદાએ ખિસ્સાભાઈને સૂકવી દીધા હતા ત્યારે પણ ખિસ્સું કહે છે કે હું કેવું ફાઇન લાગું છું. તો પછી અત્યારે ધોબીભાઈને કહે છે એ કે થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધું, હું તો એકદમ નવું અને કડક થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજી કાકાની દુકાને ગયું. હવે ખિસ્સું છે એ સરસ મજાનું નવું થઈ ગયું છે એટલે એ ફરીથી દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? ખિસ્સું હવે કહે છે કે હવે તો હું એકદમ નવું થઈ ગયું છું, તો હવે તો મને તમે નીરજભાઈનો જે બુસ્કોટ છે એના પર બેસાડશો ને? દરજી કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. દરજી કહે છે કે હવે તું ખૂબ જ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. પછી કહે છે કે ચાલ હવે તું નીરજભાઈના બુસ્કોટ પર બેસી જા. ત્યારે ખિસ્સું છે એ નીરજભાઈના બુસ્કોટ પર બેસી જાય છે. તમે પણ સરસ મજાના તૈયાર થયેલા હોય તો તમારા મમ્મી કહે છે ને કે ખૂબ જ સરસ લાગે છે, કે કોઈ બીજા તમને તૈયાર થયેલા જોવે તો એમ આપણને કહે છે કે તમે ખૂબ જ સરસ લાગો છો. તો હવે આ ખિસ્સું છે એ તો ધોવાઈ ગયું પહેલાં, પછી ઇસ્ત્રી થઈ ગઈ તો હવે એ સરસ નવું લાગતું હતું. તો હવે દરજીભાઈ તેને કહે છે કે હવે તું બેસી જા. ખિસ્સું તો હસવા લાગ્યું. ફરી એકવાર ખિસ્સું ખૂબ જ આનંદમાં આવી જાય છે. જ્યારે સૂરજ દાદા સૂકવે છે ત્યારે તે આનંદમાં આવી જાય છે. પછી જ્યારે ધોબીભાઈ છે એ એને ઇસ્ત્રી કરી અને નવું નક્કોર કરી દે છે ત્યારે પણ ખિસ્સું આનંદમાં આવી જાય છે. પછી તો ખિસ્સું ફેરફુદરી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. આ ખિસ્સું છે એને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની ખૂબ જ મજા પડી ગઈ. દરજીભાઈએ તો સંચો ચલાવ્યો, ભરર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. આ દરજીભાઈ છે એ સંચો ચલાવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ દરજીભાઈ છે અને તે ખિસ્સું છે એ નીરજભાઈના
બુસ્કોટ ઉપર ચોંટાડે છે, એટલે સિલાઈ મારે છે. પછી ખિસ્સું છે એ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા તે પોતાના નવા બુસ્કોટ પર જોઈ રાજી થઈ ગયા. નીરજભાઈ છે એ તેનો બુસ્કોટ લેવા આવે છે અને તે પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. તમે પણ જ્યારે તમારા નવા કપડાં લઈને આવે ત્યારે આપણે કેટલાક બધા ખુશ થઈ જઈએ છીએ. તો ખિસ્સું છે એ નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસી ગયું હતું. એ તો ખૂબ જ રાજી હતું, પરંતુ જ્યારે નીરજભાઈ છે એ આ બુસ્કોટ જોવે છે ત્યારે એ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. જ્યારે નીરજભાઈ છે એ વખાણ કરે છે આ ખિસ્સાના, ત્યારે ખિસ્સું છે એ ખૂબ જ હસી પડ્યું. એને ખૂબ જ ગમે છે. આપણા કોઈ વખાણ કરે તો આપણને પણ ગમે છે. તો આ ખિસ્સું છે એ બુસ્કોટ છે ખિસ્સાવાળો એ નીરજભાઈને ખૂબ જ ગમ્યો હતો. પછી ખિસ્સું છે એ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સું બાલ મંદિરે જાય છે. પછી જ્યારે નીરજભાઈ છે એ નવો બુસ્કોટ પહેરે છે ત્યારે એ બુસ્કોટ પહેરીને જ્યારે બહાર જાય છે એટલે બાલ મંદિર જાય છે, તો ખિસ્સું પણ તેની સાથે બાલ મંદિર જાય છે. પછી નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું પણ રમવા જાય છે. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય છે. આવી આપણે ખિસ્સું છે એ નીરજભાઈ જે પ્રવૃત્તિ કરે છે એમ ખિસ્સું પણ એની પાછળ એ પ્રવૃત્તિ કરે છે. એટલે નીરજભાઈ રમે તો ખિસ્સું પણ રમે છે અને નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય છે. આ વાર્તા છે એ રમેશ પારેખે લખેલી છે. તો આપણને છે ખૂબ જ મજા આવે વાર્તા સાંભળવાની. તો આ વાર્તામાં આપણે આમ ખિસ્સા વિશે ક્યાંય વાત હોય નહીં, પરંતુ આપણે કલ્પના કરવાની છે. આ કાલ્પનિક છે વાર્તા. તો આપણને છતાં પણ આપણને આ વાર્તા સાંભળવાની ખૂબ જ મજા પડે છે. તો હવે છે આપણે થોડીક વાતચીત કરવાની છે. આ વાર્તા છે, આ વાર્તા વિશે થોડીક આપણે વાત કરવાની છે કે આપણને આ વાર્તામાં શું ગમે છે. એના થોડાક પ્રશ્ન છે, એની આપણે વાત કરીશું આગળ. વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ જ્યારે આપણે સેડ હોય એવો સિમ્બોલ દોરવાનો છે. અહીંયા તમને બતાવે છે, આપણે જેમ સ્માઇલી દોરી છે ને, તો ત્યારે જ્યારે આપણે દુઃખી હોય તો ત્યારે કેવો સિમ્બોલ લાગે છે એ દોરવાનો છે. અને વાર્તામાં તે જગ્યાએ જ્યારે આપણે સારું લાગ્યું હોય એટલે આપણે ખુશ હોય એ જગ્યાએ, તો એ જગ્યાએ સ્માઇલી દોરવાની છે. જેમ કે જો આ વાર્તા તમે સાંભળેલી છે, તો આ વાર્તામાં આ ખિસ્સું છે એ ખિસ્સાને ક્યારે દુઃખ થાય છે ત્યારે જે સેડ સ્માઇલી છે, સેડ છે એ સિમ્બોલ દોરવાનો છે. અને જ્યારે ખુશ થઈ જાય છે ત્યારે સ્માઇલી દોરવાની છે. જો જ્યારે ખિસ્સું રડે છે તો ત્યારે એ દુઃખી જ હોય, જ્યારે તે રડતું હોય ત્યારે તે દુઃખી હોય છે. તો એ જે જગ્યાએ વાર્તામાં આવતું હોય ત્યાં તમારે આ સેડનો જે સિમ્બોલ છે એ દોરવાનો છે. તમારે તમારી પાઠ્યપુસ્તક આવે ત્યારે એમાં દોરવાનું છે. અને ક્યારે એને દુઃખ લાગે છે એ 1-2 વાક્ય તમને કહું છું કે રોજ બુસ્કોટભાઈ તેને ગંદુ અને ગંધારું કહે ત્યારે એને દુઃખ થાય છે. એટલે જે પહેલો સિમ્બોલ છે દુઃખ થાય એનો એ ત્યાં દોરવાનો છે કે જ્યારે તેને બુસ્કોટભાઈ ગંદુ કહે છે ત્યારે તેને ખૂબ જ દુઃખ થાય છે. અને દરજીભાઈ તેને દુકાનમાંથી હાંકી કાઢે છે, એટલે કાઢી મૂકે છે. એ જ્યારે કાઢી મૂકે છે ત્યારે પણ ખિસ્સાને દુઃખ થાય છે. તો આવા જેટલા પણ વાક્ય આવેલા હશે એ તમારે વાર્તામાં વાંચી અને ત્યાં આ જે દુઃખી થાય સેડનો સિમ્બોલ છે એ ત્યાં દોરવાનો છે. અને બીજું છે કે સારું લાગ્યું હોય, વાર્તામાં જે જગ્યાએ ખિસ્સાને સારું લાગ્યું હોય એની તે જગ્યાએ સ્માઇલી દોરવાની છે એ વાક્યવાળા ભાઈ. તો જ્યારે સુરજદાદા એને સૂકવી દે છે ત્યારે એ કહે છે કે હવે તો હું, ખિસ્સું કહે છે કે હવે તો હું ફાઇન લાગું છું ને. જો આવા વાક્ય જ્યારે ખિસ્સું બોલે છે ત્યારે તે ખૂબ જ આનંદમાં હતું, તો ત્યારે આપણે સ્માઇલી દોરવાની છે.
અને જ્યાં તેને ગમે છે અને સારું લાગે છે ત્યાં તમારે સ્માઇલી દોરવાની રહેશે. આ જ્યારે વાર્તા તમે વાંચશો ત્યારે જ તમને ખબર પડશે કે ક્યાં ક્યાં દુઃખી થાય છે, તો અહીંયા દુઃખીનો સિમ્બોલ દોરવાનો છે. જ્યાં એ સારું લાગે છે ત્યાં સ્માઇલી દોરવાની છે. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્ય વાંચી સંભળાવો. વાર્તામાં તમને જે ગમ્યા હોય એવા 2 વાક્ય સંભળાવવાના છે. એક તો હું અહીંયા કહું છું તમને, સૂરજ દાદાને એ ખિસ્સું કહે છે કે હવે તો હું ફાઇન લાગુ છું ને, ત્યારે એ જ્યારે ખિસ્સું બોલે છે તો એ વાક્ય પણ આપણને સાંભળ્યું તો આપણને એ સારું લાગે છે. અને જ્યારે દરજીભાઈ છે એ ખિસ્સાને કહે છે કે હવે તું ખરેખર સરસ લાગે છે, હવે તને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દઉં, ત્યારે પણ ખિસ્સાને સારું લાગે છે અને એ આપણને પણ એ વાક્ય ગમે છે. પછી આગળ છે, તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? આપણે છે છોકરીઓ છે એ ફ્રોક પહેરે અને છોકરાઓ છે એ શર્ટ પહેરતા હોય, તો તમને શું ગમે છે, કેમ એવું ગમે છે? તો 1 કે 2 ખિસ્સાવાળું ફ્રોક હોય, 1 કે 2 ખિસ્સાવાળું આપણને ગમે શર્ટ કે ફ્રોક. કેમ કે આપણે 2 ખિસ્સા હોય તો આપણે તેમાં પેન્સિલ મૂકી શકીએ, પછી પૈસા મૂકી શકીએ અને નાસ્તો પણ મૂકતા હોય છે, જેમ કે ચોકલેટ ને એવું હોય છે, સિંગ ને એવું, તો એ પણ આપણને ખિસ્સામાં આપણે મૂકી છીએ. તો આપણને 1 થી 2 ખિસ્સાવાળું શર્ટ કે ફ્રોક ગમે. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? આપણે તમે જુઓ છો કે શર્ટનું જે ખિસ્સું હોય છે એમાં તમે શું વસ્તુ મૂકો છો? આપણે જોતા હોય આપણા ઘરમાં પપ્પા હોય તો પપ્પા છે એ શર્ટના ખીચામાં કઈ કઈ વસ્તુ મૂકે છે અને પેન્ટના ખિસ્સામાં કઈ કઈ વસ્તુ મૂકે છે એ આપણે જોયું હશે. તો આપણે જોવી છે કે શર્ટના ખિસ્સામાં બોલપેન, મોબાઈલ, પૈસા એવું મૂકી શકીએ છીએ. જ્યારે પેન્ટનું ખિસ્સું છે એ ખિસ્સામાં પૈસા, હાથ રૂમાલ, પાકીટ, ચાવી આવી વસ્તુ આપણે મૂકી શકીએ છીએ. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? આગળનું જે છે એમાં એવો પ્રશ્ન છે કે મોટા માણસો, જે મોટા વ્યક્તિઓ છે એ તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે છે? તો મોટા માણસો છે આપણને વ્હાલથી, પ્રેમથી અને સમજાવીને વાત કરે તો આપણને ખૂબ જ ગમે છે, પરંતુ તે ગુસ્સો કરીને આપણી સાથે વાત કરે તો આપણને ગમતું નથી. એટલે મોટા માણસો છે એ આપણને વ્હાલથી અને પ્રેમથી વાત કરે તો એ આપણને ખૂબ જ ગમે છે. મમ્મી, પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું, કેમ? તો આપણે જોયું કે ખિસ્સું કોના કપડા ઉપર હોય છે, અને હવે આપણે એવું જોયું છે કે કોના કપડા ઉપર ખિસ્સું નથી હોતું, કેમ? આપણે જોઈએ છીએ કે મમ્મી છે, દાદી છે, એના કપડામાં ખિસ્સું નથી હોતું, કારણ કે આપણા દાદીમાં છે અને મમ્મી છે એ પણ સાડી પહેરતા હોય છે, તો સાડીમાં ખિસ્સું નથી હોતું. જો આપણા મમ્મી કુર્તી એવું પહેરતા હોય કુર્તી, તો કુર્તીમાં ખિસ્સા હોય છે, પરંતુ સાડી કે એવી કઈ વસ્તુ હોય છે એમાં ખિસ્સા હોતા નથી. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? આપણે જોયું કે આપણે આ વાર્તામાં જેવું બન્યું એવું હકીકતમાં બનતું નથી, પરંતુ આપણને આ વાર્તા સાંભળવાની મજા આવી અને એને સમજવી પણ ગમે છે અને તેમાંથી કાંઈક બોધ પણ મળે છે. તો આવી વાર્તા છે એ આપણને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. આવું ખરેખર તો બનતું નથી ખિસ્સાનું, પરંતુ આપણે જે અત્યારે જોયું એ એક કલ્પના હતી કે ખિસ્સું છે એ એની સાથે શું શું બન્યું એ બધું કહે છે, છતાં પણ આપણને આ વાર્તા સાંભળવી ગમે છે.